વાવ-થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે બીજો દિવસ છે। યાત્રામાં સ્થાનિક ભાજપ નેતાના પિતાએ કોંગ્રેસ આગેવાનો સામે પોતાની વેદના ઠાલવી। રાહ તાલુકામાં રેલ નદીના પાણીથી ડુવા ગામના ખેતરોમાં ખૂબ મોટું નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય નથી મળી તેવી અમિત ચાવડાને રજૂઆત ભાજપના નેતાના પિતાએ કરી। રેલ નદીના પાણીથી પ્રભાવિત ખેતરોથી અમિત ચાવડાએ લીધી મુલાકાત। કોઈ પ્રકારની સહાય ન મળી હોવાનો ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો। જમીન ધોવાણ થયું છતાં સર્વે ન કરાયું હોવાનો ખેડૂતોનો આરોપ છે। અમિત ચાવડા સહિતના નેતાઓએ ખેડૂતોની વ્યથા અને વેદના સાંભળી હતી। બીએલઓના આપઘાત મુદ્દે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। કામના ભારણ અને દબાણને કારણે જ બીએલઓએ આત્મહત્યા કરી છે તેવું કહ્યું। સુસાઇડ નોટમાં પણ આ વાતનો તો ઉલ્લેખ કરાયો છે। સરકારના માનસિક ત્રાસને કારણે બીએલઓએ જીવન ટૂંકાવ્યું। સુસાઇડ નોટમાં લખ્યું કે આ બીએલઓ તરીકેની જે કામગીરી છે એના માટે જે સતત ટોર્ચરિંગ થાય છે, માનસિક ત્રાસ અપાય છે, મારાથી હવે આ કામગીરી થઈ શકે એમ નથી એમ કરીને એને આત્મહત્યા કરી। આ પરિવારોનું શું? સરકારે એસઆઈઆરની કામગીરી કરાવી હોય તો પૂરતો સમય આપવો જોઈએ, એના માટેની પૂરતી વ્યવસ્થાઓ કરવી જોઈએ। ઉતાવળે કરવામાં પોતાના રાજકીય એજન્ડાઓ મુજબ કામ કરાવવા માટે દબાણ કરવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। હું તો કહેતો એમ રાહ તાલુકાના અછવાડામાં મહાકાળી માતાના મંદિરે દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના પ્રભારી ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ મહાકાળી માતાના દર્શન કરીને જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો હતો।